નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢ ખાતે માં મહાકાળી મંદિર ટ્રસ્ટના મંત્રી અશોક પંડ્યાની હાજરીમાં નવરાત્રીના બીજા દિવસે માતાજીની ધ્વજારોહણ વિધિ પૂજા ખૂબ જ ધૂમધામપૂર્વક કરવામાં આવી છે. શ્રી કાલિકા માતાજી મંદિર ખાતે આજે નાની કુમારિકાઓ દ્વારા પરંપરાગત વિધિ મુજબ ધ્વજારોહણ કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા કુમારિકાઓનું માતાજીના ચોકમાં પૂજન કરવામાં આવ્યું અને ભક્તોએ આનંદ ઉત્સાહ સાથે ધજાને પ્રણામ કર્યા. અવસરે વાતાવરણ એવું બન્યું કે જાણે સાક્ષાત જોગણીઓ માતાજીના ચોકમાં ઉતરી આવી હોય. મહાકાળી મંદિર ટ્રસ્ટના મંત્રી અશોક પંડ્યાની હાજરીમાં અને તેમની સૂચના મુજબ આ વિધિ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી. ભક્તોમાં એક ખાસ શ્રદ્ધા અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.